કુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસે ઝડપી લીધો છે. પકડાયેલ આરોપીએ પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકીઓ આપી હતી. આ ધમકીના મેસેજમાં પાકિસ્તાન અને ધાર્મિક લખાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસે અરુણ જોશી નામના આરોપીને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરનાર 6 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું, જેની માહિતી પોલીસને મળતા પોલીસ અહીં પહોંચી હતી અને ડીજે બંધ કરવા જણાવ્યું હતું, જેને પગલે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને 30થી પણ વધુ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે 6 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાબરમતી પોલીસે જુગારધામ પર રેડ કરતા ભાગવા જતા એક વૃદ્ધનું શ્વાસની બીમારીના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સાબરમતી પોલીસે બાતમીના આધારે કોલસીના ટેકરા પાસે ચાલતા જુગારધામ પર રેડ કરી હતી, જેને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે પોલીસ પકડે તે પહેલાં જ એક વૃદ્ધ ઢળી પડ્યા હતા અને શ્વાસની બીમારીના કારણે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી હતી.